ઇલેક્શન નહીં પણ સિલેક્શન કરી અને નસવાડીમાં એક દાખલો બેસે એવો વાતાવરણ ઊભું કરેલું છે અને નસવાડીમાં દર વર્ષે પરંપરાથી ચાલી આવેલ ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજરોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જે.બી. શાહ, સેક્રેટરી તરીકે એસ.વાય. મહેમાન અને સહ સેક્રેટરી તરીકે શ્રી એ.પી. યાદવની નિમણૂક કરવામાં આવી છે. એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો ખૂબ આભાર માનું છું. નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા સહકાર. એ રીતે તમામ વકીલો એક સાથે હળીમળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે. ઇલેક્શન યોજવામાં આવતું નથી. સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે. જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે. એ જ પ્રણાલિકાને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આર પ્રજાપતિને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે.